હલો. જી રેણુકાબેન, હું પાયલ બોલું છું જમાવટ મીડિયાથી. હા. રેણુકાબેન, તમારો એક વિડીયો ગઈકાલથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોમાં તમે જે વિનંતી કરી રહ્યા છો, ઠાકરસિંહ રબારીને કહી રહ્યા છો કે અમને અમારી દીકરી પાછી આપી દો. આખી ઘટના શું હતી? દીકરીની ઉંમર શું હતી? દીકરી ક્યારે ગઈ હતી ઘરથી? મારી દીકરી શનિવારે કોલેજ જવા નીકળી હતી 7 વાગે બેન. હમ અને મારી દીકરીની ઉંમર 18 વર્ષ અને 9 મહિના. હમ એટલા વર્ષની છે દીકરી મારી. કોલેજ કાયમ રેગ્યુલર જતી હતી, રેગ્યુલર કાયમ આવતી હતી. હમ કોઈ દિવસ એની એ બાબતે ફરિયાદ આવી નહીં. અને શનિવારે પેલી પરીક્ષાની માર્કશીટ લેવા ગઈ કોલેજમાં. હમ એક્સટર્નલ ચાલુ થવાનું હતું તે. તો ગઈ તો મેં સવાર જે રેગ્યુલર રીતે જતી તે રીતે ગઈ. પછી 12:30 વાગે એટલે ફોન ના આવ્યો એનો. તો મેં ફોન કર્યો જમવા માટે કે શું ખાવા રાખું તારા માટે. તો ફોન સ્વિચ ઓફ આવ્યો. તો સ્વિચ ઓફ આવ્યો તો મેં લગાતાર ફોન કર આખો દિવસ મારો ફોન બંધ આવ્યો. પછી 2, 2:30, 3 વાગે એટલે મને બહુ બીક લાગવા મળી કે મારી દીકરીને કઈ થયું તો નહીં હોય બેન. એટલે મેં આખો દિવસ ફોન કર્યો. પછી મને ફોન સ્વિચ ઓફ લગાતાર આવ્યો એટલે મેં એને શોધખોળ ચાલુ કરી. મારા બાબાને એમને બોલાવી કે આવી રીતના થયું. તો અમે બધે શોધખોળ ચાલુ કરી. શોધખોળ કરતા 8, 9, 9:30 વાગી ગયા. તે છતાંય મને ના મળી એટલે અમે 10 વાગે પછી પોલીસ સ્ટેશને ગયા. 9, 10 વાગે કે સાહેબ આવી રીતના મારી છોકરી કોલેજ ગયેલી, પરત પાછી ફરી નહીં, તો મને તમે મદદ કરો. પછી એમને અમે એ બધું કરીને તો એ છતાંય સખત અમે શોધ જ કર્યું. એમને જણાયા પછી અમે અમારી જાતે અમે બધે શોધવાનું ચાલુ જ રાખ્યું. તે છતાંય આજે 5-6 દિવસ સુધી કહીએ મને મળી ના. રાત દિવસ રાતે ગામના લોકો બધા, આજુબાજુના બધા લોકો ગાડીઓ દોડાવીને થાકી ગયા. એ છતાંય મને કહીએ એનો પત્તો મળ્યો નહીં. પછી કાલે અમને બપોરે 2 વાગે ફોન આવ્યો મોડાસા પોલીસ સ્ટેશનમાં કે તમે અનિલભાઈ મણિભાઈ? મેં કહ્યું હા બેન. તો કે તમે કોણ? મેં કહું એના મમ્મી બોલું. તો કે અનિલભાઈ કઈ ગયા? મેં કહ્યું એ તો બીમાર છે બેન. એટલે મેં કહું એમનો બોટલ ચાલુ છે અને હું મેં કીધું મને રીતસ હતી, હું અહીંયા ખેતરમાં થોડું કામ હતું તો ભાત આલી અને પછી મેં એના પપ્પા જોડે બેસવા જવું. એમ કરી પછી મેં કહ્યું કે સાંભળો તમારી બેબી અમારી જોડે આવી છે. એટલે આપણે તો થોડી ખબર એવી હોય કે બેન આવું થયું હશે એમ. સારું, મેં કીધું મને બેન મળી હોય તો સેફ રાખો, હું થોડી ઘણી વ્યવસ્થા કરીને કોઈ છોકરો બોકરો મોકલું તો એને આપજો. તો કે ના બેન એવું નથી કે એને રજીસ્ટર લગ્ન કરી લીધું છે કે. મેં કીધું ના હોય બેન, એવું તો કઈ બનતું હશે. મેં કહ્યું તો કે ના એવી રીતના ક્યાંય વકીલ હંગાતે હાજર થાય. મેં કીધું મારી બેબી તમે મને વાત કરાવો. તો બેન કે ના, કે એવું તો ના હોય કે વાત ના કરાય. મેં કીધું ના બેન મને વાત કરાવો. તો જોડે પેલા ભાઈ હતા એમને કે તમારે મળવું હોય તો આવો, નહીતર કાંઈ નહીં કે. એમ કરીને ફોન કાપી કાઢ્યો. પછી મેં મારા અહીં એક છોકરો જતો તો એને મેં કહ્યું ભાઈ આવું થયું છે ને આ બેન આવું કે મને કશી ખબર પડતી નહીં. તે મારા જેઠનો છોકરો એને જતો તો ભાત લઈને એને મેં ફોન કરાયો. એને પછી વાત કરી તો કે ભાઈ આવી રીતના વાત છે, અહીંયા હાજર થયા. તો કે જો મારા કાકા બીમાર છે એટલે કે તમે કઠલાલ નજીક લાવો તો મારા કાકા ને કાકી હું લાવું તઈ મળવા. તો કે એવું તો ઇમ્પોસિબલ કે તમારે મળવું હોય તો આવો કે. એમ વકીલ એવી ગરમ થઈને વાતો કરતો હતો બેન. અમને ના કે નહીં વાત કરાય આમ તેમ. પછી મારો છોકરો બોલે બેન વાત તો કરાવી પડે ને. તે બેને પછી વાત કરાય. પણ પેલા જે વકીલ હતો એ મને બહુ દાદાગીરી કરતો હતો બેન. પછી અમે મળવા મારા હી જવાયું ને એ છોકરા એકલા ગયા, કારણ કે મારી ને એના પપ્પાની તો કોઈ હાલત જ નથી કે ઉભું થઈને ગાડીમાં બેસે કે રિક્ષામાં બેસે એવું. હા, તો પછી એ ભાઈ આવું પછી છોકરા જોઈ લાયા કે આવું કર્યું આમ તેમ. તો પછી મારા એવું તો હું બેન ના સ્વીકારું ને. સમાજમાં મારા બેસવા ઉઠવાનું, અમે સમાજ વાળા છીએ તો અમારી છોકરી એવી કેવી રીતના અમે એમને સોંપી દઈએ? છોકરા વિશે તમને કોઈ જાણકારી છે? છોકરીએ ઘરે ક્યારે હતી? એ છોકરાના અમારા બાબુ પોટો ને એમને પેલા બેને કહ્યું આવી રીતના એટલે રબારી કરીને કોઈ પિયુષભાઈ કરીને છે છોકરો. કયા ગામનો છે, શું છે, કઈ જાણકારી તમને? કચ્છઈ નો. મેમદા જોડે કચ્છઈ ગામ છે ને, કચ્છઈ નો. અને ચારણ નિકોલ ગામનો ભાણિયો છે. એટલે દીકરી સાથે વાતચીત થઈ એના પછી? તો પછી એને 2 મિનિટ વાત કરાવ અને દીકરી જોડે ફોન લઈને બંધ કરી દે.
દીકરીનું શું કહેવું છે? દીકરીએ ઘરે એક પણ વાર વાત કરી હતી કે એને એક પણ વાત નહીં કરી બેને. એક વખત વાત કરી નથી બેન. એને એની મરજીથી ગઈ હોય, એને એની જાતે લગ્ન કર્યા હોય તો આખો દિવસ મને બોનું કાઢે કે મમ્મી હું આજે અહીં બેહીશ, મારી બેનપણી ઘેર રહીશ. એવી બધી વાત તો કરે ને. મને ફોન થોડો સ્વિચ ઓફ કરી દે બેન. એને ખબર તો હોય ને કે મારી મમ્મી ચિંતા કરશે એમ. એટલે પછી એમને પછી એ કર્યું. એટલે પછી મારે તો કોનો સહારો લેવાનો? એટલે પછી મેં ઠાકરજી નો વિડીયો મારફતે ફોન કર્યો તો સાહેબ તમે જે રીતે ઘડતર કર્યું તું આપણે કોઈના સમાનની દીકરી લેવી નહીં અને કોઈને દીકરી આપણી આપવી નહીં, તો એ ઠાકરજી સાહેબ મારી દીકરી મને પાછી આલા ને. બરોબર. મારે તો એ જ કેવું બેન. રેણુકાબેન, પાસના આગેવાનો અને પાટીદાર સમાજના આગેવાનો તમને મળવા માટે પણ આવવાના છે. હા બેન, બધા મારા આગેવાનો એસટીજી વાળા પછી ગૌરંગભાઈ બધા મને મળવા આવવાના જ છે. તો તમે મને પૂછી શકો છો, હું એનો ભય જ બોલું છું. ઓકે, તો પવનભાઈ મારે એ પણ જાણવું છે કે છોકરી જો પોતાની મરજીથી લગ્ન કરવા ગઈ છે, એના 18 વર્ષની ઉંમર છે, તો તમને કઈ વાંધો છે? તો પાછી દીકરી કેમ જોઈએ છે? વાંધો છે એટલે મેડમ આ કઈ રીતના સવાલ તમે પૂછી શકો? પોતાનું પાત્ર પસંદ તો સરખું થાય ને મેડમ. અને એ રીતના હમણાં કિંજલ રબારીનું એમનું એક ઉદાહરણ લઈ લો તમે, તો એ લોકો પાછા લઈ આવતા હોય, તમારી દીકરી કેમ પાછી ના આપતા હોય એ લોકો? અને એ લોકો ચોખ્ખું જ બોલે છે ને કે અમારા કોઈના સમાજની દીકરી જોઈએ ને આપવી નહીં. અને એમને જવાબદારી પણ લીધી હતી કે એમ કોઈ પણ સમાજની રબારીની છોકરી આવશે આપવાની નહીં ને લેવાની નહીં. એ રીતના બોલ્યા હતા ને. ગઈકાલનું તો એમનું છે. તો એ છોકરાના પરિવાર સાથે કે એની સાથે તમારી વાતચીત થઈ છે? ના, એના પરિવાર સાથે કોઈ વાતચીત નહીં થઈ. રબારી સમાજના કોઈ આગેવાન સાથે? નહીં, એ આગેવાન સાથે પેલા વાત થઈ હતી 1-2 દિવસ પહેલા. તો એ લોકો એમ કહેતા તમારી છોકરી અમે પાછી આપી દઈશું એમ. અચ્છા, કોની સાથે વાતચીત થઈ હતી? એ રણછોડભાઈ રબારી છે વડા ગામના. મોડાસામાં આજુબાજુ ગામ છે કઈક વડા ગામ કરીને તઈના છે. એમના ઘેર જ અત્યારે છે એ ભાઈ. અને પરિવારમાં એક પણ વાર દીકરીએ કહ્યું નહોતું કઈ? અને તમને એવું લાગે છે કે દીકરીને લઈ ગયા છે એની મરજી? હા, લઈ જ ગયા હતા. કારણ કે 18 વર્ષમાં એમ કોઈ મેચ્યોરિટી ના હોય ને. 18 વર્ષની છોકરીને એકદમ કિતની આવો. ઓકે, સમાજ પાસેથી શું અપેક્ષા છે? સમાજ પાસેથી અપેક્ષા છે જ ને. અમારા સમાજમાં બધા આગેવાનો આગળ જ છે. ઓકે, ઓકે ભાઈ, થેન્ક યુ સો મચ. ઓકે.